Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવું ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન વિશે ચેપ્ટર આપેલું છે. ચેપ્ટર છે આમ થોડુંક ઇઝી, ટૂંકું પણ છે. સાથે સાથે આ ચેપ્ટરમાંથી જે આપણા ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એમાં હાઇડ્રોજનના ટૉપિકમાંથી અમુક ક્વેશ્ચન પૂછાતા હોય છે. સાથે સાથે અમુક ક્વેશ્ચન જે પૂછાય છે H2O2માંથી પૂછાતા છે. પાણી વિશેના ક્વેશ્ચન લગભગ બહુ ખાસ પૂછાતા નથી, પણ H2O2 એક અગત્યનો ટૉપિક આપેલો છે, એના એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે. હાઇડ્રોજનના પણ અમુક ટૉપિક છે, એમાંથી મોસ્ટ ટાઈમલી જે ક્વેશ્ચન છે એમાં એના રાસાયણિક ગુણધર્મો છે, એક પછી એના હાઇડ્રાઇડ સંયોજનો વિશેના ટૉપિક છે. બરાબર, જ્યાં જ્યાં ટૉપિક અગત્યના આવશે ત્યાં હું તમને રિમાઇન્ડ કરાવતો જઈશ. હવે આપણે અહીંયા ચેપ્ટરની શરૂઆત સ્ટાર્ટિંગથી કરવાની છે, એના ઇન્ટ્રોડક્શન. બરાબર છે, ઇન્ટ્રોડક્શન પછી હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન શું છે, એનું પ્રાપ્તિ સ્થાન શું છે, એના સમસ્થાનિકો શું છે, એની પ્રોપર્ટીઝ શું છે, અને ત્યાર પછી એના સંયોજનો વિશે માહિતી લઈશું. તો એક ચેપ્ટર આપેલું છે આપણું, આગળ શરૂઆત કરીએ છીએ અહીંયાથી નવા ચેપ્ટરની, હાઇડ્રોજન ચેપ્ટર જેનું નામ છે. ચલો, તો ચેપ્ટરનું ટાઇટલ આપણને અહીંયા આપેલું છે હાઇડ્રોજન. હવે ચેપ્ટરનું જે ટાઇટલ આપ્યું છે એમાં હાઇડ્રોજન એક ગ્રીક ભાષાનો શબ્દ છે. શબ્દ ધ્યાન રાખજો, આ ગ્રીક વર્ડ આપેલો છે આપણને, જેમાં બે શબ્દ આપેલા છે. એમાં એક શબ્દ આપેલો છે હાઇડ્રો અને બીજો શબ્દ આપેલો છે જન. જેમાં હાઇડ્રોનો શબ્દ મતલબ થાય છે પાણી અને જનનો મતલબ થાય છે ઉત્પન્ન કરવું. ઉત્પન્ન કરવું. હાઇડ્રો મતલબ વોટર અને જન મતલબ ટુ બોર્ન જેને કહી શકાય, અને એના પરથી શબ્દ આપેલો છે હાઇડ્રોજન શબ્દ. હવે હાઇડ્રોજન જે આપેલો છે, હાઇડ્રોજન સૌથી પહેલાં એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે હેનરી કેવેન્ડિશ. હેનરી કેવેન્ડિશે સૌથી પહેલાં લેબોરેટરીની અંદર ધાતુની એસિડ સાથે પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કર્યો. તો અમુક ટૉપિક છે જે તમારે નોલેજ માટે ધ્યાન રાખજો અને સાથે સાથે એને નોંધ કરતા રહેજો. તો સૌ પ્રથમ હેનરી કેવેન્ડિશે પ્રયોગશાળામાં ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરેલો. મતલબ સૌ પ્રથમ માન હેનરી કેવેન્ડિશને જાય છે કે હાઇડ્રોજનની શોધ કોણે કરી હતી, તો હેનરી કેવેન્ડિશે. પણ એકચ્યુઅલી જે હાઇડ્રોજન નામ આપેલું છે આપણને, એ હાઇડ્રોજન નામ દર્શાવનાર અથવા હેનરી કેવેન્ડિશને નામનું સજેશન કરનાર સાયન્ટિસ્ટ અલગ હતો, જેને આપણે એન્ટોની લેવોઇઝર તરીકે નામ આપીએ છીએ. હાઇડ્રોજન નામ માટે સૂચન કરનાર એન્ટોની લેવોઇઝર. જેનું નામ તમે ઓલરેડી આગળ પહેલા ચેપ્ટરમાં આવી હશો. મોડર્ન કેમિસ્ટ્રી જે છે આપણું, મોડર્ન કેમિસ્ટ્રીના પિતામહ તરીકે એન્ટોની લેવોઇઝરને ઓળખવામાં આવે છે. ત્રીજો એક પોઈન્ટ છે કે તમે જોવા જશો તો બ્રહ્માંડની અંદર વિશ્વમાં મેક્ઝિમમ હાઇડ્રોજન જોવા મળે છે. બ્રહ્માંડના લગભગ 74% જેટલો હાઇડ્રોજન ગેસ જોવા મળતો હોય છે. તો વિશ્વમાં સૌથી વધુ પ્રમાણ હાઇડ્રોજનનું છે. જ્યારે પૃથ્વીની સપાટી ઉપર ત્રીજા નંબરે મળી આવતું તત્વ છે. તો સર પ્રથમ બે તત્વો કયા છે? તો પ્રથમ તત્વ તરીકે સિલિકા મળી આવે છે, સિલિકોન જેને કહીએ છીએ આપણે. જ્યાં જુઓ ત્યાં તમે ડુંગરાળ, પથ્થરિયાળ, જમીન, તો જમીનની અંદર જે ખડકો છે, ખડકોમાં સિલિકા સ્વરૂપે સિલિકોન છે. બીજા નંબરમાં મોટાભાગના જે સંયોજનો મળે છે પૃથ્વીની સપાટી ઉપર, એ બધા ઓક્સાઇડ સ્વરૂપમાં વધારે મળી આવે છે. તો બીજા નંબરમાં ઓક્સિજન મળી આવે છે અને ત્રીજા નંબરમાં મળી આવતું જે તત્વ છે હાઇડ્રોજન છે. તો વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં
અને પૃથ્વીની સપાટી પર ત્રીજા નંબરે મળી આવતું તત્વ છે. વિશ્વમાં એટલે બ્રહ્માંડમાં તમે ગમે ત્યાં જોશો સૂર્યની આજુબાજુ જે સૌર્ય જાળાઓ જોવા મળે છે, પછી તારાઓ અને ચંદ્રની આજુબાજુ જે બધો પ્રકાશ જોવા મળે છે, એ બધો પ્રકાશ શું છે, એની આજુબાજુ હાઇડ્રોજન ગેસ જોવા મળતો હોય છે. તો હાઇડ્રોજન ગેસ ત્યાંથી મળી આવે છે. ચોથો પોઈન્ટ, જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ અને સૌથી હલકું વજનમાં છે. આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ અને સૌથી હલકું તત્વ છે. તો આવર્ત કોષ્ટકમાં તમારી પાસે જે 118 તત્વો આપેલા છે એમાં સૌથી ઓછામાં ઓછું વજન કોનું છે? તો હાઇડ્રોજન તત્વનું આપણને જોવા મળતું હોય. તો હવે આપણી પાસે જે પ્રશ્ન આવે છે, શરૂઆત પ્રશ્નની અહીંયાથી થશે કે આવર્ત કોષ્ટકમાં એનું જે સ્થાન બતાવેલું છે, અહીંયા તો આપણને કહી દીધું કે પ્રથમ તત્વ છે, પણ આવર્ત કોષ્ટકમાં તમે પિરિયોડિક ટેબલનું જે ચેપ્ટર નંબર 3 હતું એ ચેપ્ટર તમે ભણી ગયા. પિરિયોડિક ટેબલ તમે જોયું છે, તો પિરિયોડિક ટેબલની અંદર ડાબી બાજુ તમારી પાસે ધાતુઓ છે, જમણી બાજુ અધાતુઓ છે. એમાં પ્રથમ જે આવર્ત આપેલો છે, આ બાજુ લિથિયમ અને આ બાજુ હિલિયમ છે, એ પ્રથમ આવર્તની અંદર જ બિલકુલ સેન્ટરમાં, પિરિયોડિક ટેબલમાં બિલકુલ સેન્ટરમાં ઉપર ડી વિભાગની ઉપરની ભાગમાં તમને આ પ્રથમ આવર્તમાં હાઇડ્રોજન તત્વનું સ્થાન આપેલું છે. તો હાઇડ્રોજન તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં છે, કયા કારણે, એ વસ્તુ આપણો સૌથી પહેલો ક્વેશ્ચન આવશે. બરાબર, તો પહેલાં આ પોઈન્ટને તમે નોંધ કરી લો. અને આના પરથી તમને અમુક વસ્તુ તમારા આ નોલેજ માટે છે કે હાઇડ્રોજન શબ્દ શું છે, કેમ હાઇડ્રોજન શબ્દ આપ્યો, એનું પણ રીઝન છે કે હાઇડ્રોજન ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા પાણી ઉત્પન્ન કરાવી શકે છે. અને એમાં એના કારણે એમાં નામ આપેલું છે એનું હાઇડ્રો એટલે પાણી, અને જનનો મતલબ થાય છે ઉત્પન્ન કરવું. તો સૌ પ્રથમ હેનરી કેવેન્ડિશે હાઇડ્રોજનની શોધ કરેલી. હાઇડ્રોજનના નામ વિશેનું સૂચન કરનાર વ્યક્તિ હતો એ એન્ટોની લેવોઇઝર, કે જે મોડર્ન કેમિસ્ટ્રીનો પ્રણેતા તરીકે ગણવામાં આવે છે. અને બ્રહ્માંડની અંદર સૌથી વધુ પ્રમાણમાં હાઇડ્રોજન તત્વ મળી આવે છે. પૃથ્વીની સપાટી પર ત્રીજા નંબરે મળી આવતું તત્વ છે, પ્રથમ સિલિકોન, બીજું ઓક્સિજન છે, અને ત્રીજા નંબરે મળી આવતું તત્વ એ હાઇડ્રોજન છે. સાથે સાથે એ કીધું કે આવર્ત કોષ્ટકમાં એ પ્રથમ તત્વ છે અને વજનમાં સૌથી હલકા તત્વ તરીકે મળી આવે છે. જોઈએ હવે આપણો જે પોઈન્ટ છે આનો છે. પહેલો ક્વેશ્ચન આપણો શરૂઆત અહીંયાથી થશે કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન શું છે. ચલો સમજતા જઈએ ટોપિકને આગળ. ચેપ્ટર બહુ સરળ આપેલું છે, પણ થોડુંક થિયરી બેઝ વધારે છે આમાં. અને થિયરી બેઝ વધારે હોવાના કારણે નાની નાની વસ્તુને સમજવી જરૂરી છે. બરાબર, જેટલી જરૂરી હોય એટલી તમારે નોટમાં નોટ કરતું રહેવાનું, બાકી જરૂર ના હોય નોટ કરવાની કોઈ જરૂર નથી. ચલો, તો પહેલો આપણી પાસે જે ક્વેશ્ચન છે શરૂઆત કરીએ અહીંયા. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન વિશે કહે છે. હવે અહીંયા જે પોઈન્ટ આપણને સમજાવે છે એમાં હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન વિશેની આપણને માહિતી આપે. તો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને તમે સમૂહ નંબર 1માં પણ મૂકી શકો છો, સમૂહ નંબર 17માં પણ મૂકી શકીએ છીએ. મતલબ હાઇડ્રોજન આલ્કલી સમૂહમાં પણ મૂકી શકાય છે, હાઇડ્રોજન હેલોજન સમૂહમાં પણ મૂકી શકીએ છીએ. એના પાછળના રીઝન હવે સમજવાના છે આપણે, કે અહીંયા એવી કઈ ઘટનાઓ જોવા મળે છે, એવું શું જોવા મળે છે કે જેથી તમે હાઇડ્રોજનને સમૂહ નંબર 1માં પણ મૂકવાની વાત કરી રહ્યા છો, તો હાઇડ્રોજનને તમે સમૂહ નંબર 17માં પણ મૂકવાની વાત કરી રહ્યા છો. તો આ તો આપણા માટે એક કન્ફ્યુઝન થઈ ગઈ કે હાઇડ્રોજનને આખરે મૂકવો તો ક્યાં મૂકવો. આવર્ત કોષ્ટકમાં તો કોઈ જગ્યાએ હાઇડ્રોજનનું સ્થાન 2માંથી કઈ સમૂહમાં જોવા મળતું નથી, અને એટલા માટે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એ ચર્ચાસ્પદ મુદ્દો છે એવું આપણે કહી શકીએ છીએ. એટલા માટે તો આપણે આ મુદ્દાની ચર્ચા કરવાની છે. તો શા માટે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં હોવું જોઈએ, કયા કારણથી, એના વિશે સમજવાનું. તો જુઓ, આપણે અહીંયા કીધું એ મુજબ કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન એક સમૂહ નંબર 1 જેને આપણે
આલ્કલી ધાતુ સમૂહ તરીકે નામ આપીએ છીએ. એક આમાં પણ હોઈ શકે છે અને બીજું સમૂહ નંબર 17 જેને આપણે હેલોજન સમૂહ તરીકે પણ નામ આપીએ છીએ. જેમાં આલ્કલી ધાતુ જો આપેલી હોય તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 કહીએ છીએ. જ્યારે સમૂહ નંબર 17 હોય તો NH2NP5 તરીકે બતાવતા હોઈએ છીએ. તો આપણે જો આની અંદર આપણે કીધું કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ક્યાં છે, તો સૌથી પહેલાં આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનો ક્રમ આપણે બતાવીએ છીએ. પ્રથમ ક્રમે જોવા મળતો હોય છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1.008 યુનિટ જેટલું આપણને જોવા મળતું હોય છે. હવે જે સ્થાનની વાત કરી છે ત્યારે એમાં હાઇડ્રોજનનું તમે જ્યારે ઇલેક્ટ્રોન રચના ઉપરથી જુઓ છો તો એની ઓક્સિડેશન અવસ્થાની જો વાત કરીએ તો એ +1 પણ દર્શાવી શકે છે, -1 પણ દર્શાવી શકે છે. +1 સૌથી સ્થાયી છે. હાઇડ્રોજનમાંથી તમે પ્રોટોન દૂર કરી નાખો, મતલબ એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખો એટલે બાકી શું રહ્યો? પ્રોટોન H+. આપણી પાસે H+ ને શા માટે પ્રોટોન કહીએ છીએ આ એનું રીઝન સમજાવે છે. હાઇડ્રોજન આપણે જે બતાવીએ છીએ એમાં 1H1 કહીએ છીએ. ન્યુટ્રોનની સંખ્યા તો છે નહીં. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. કેન્દ્રમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન તમે દૂર કરી નાખ્યો તો બાકી શું રહી ગયો? H+ પ્રોટોન તરીકે. એટલા માટે તો આપણે H+ ને પ્રોટોન તરીકે નામ આપ્યા છે. તો મોટાભાગે જે હાઇડ્રોજન જોવા મળે છે સ્થાયી અવસ્થામાં એ સંયોજનો બનાવે છે ત્યારે ત્યાં એ H+ આયન તરીકે હાજર હોય છે. જ્યારે H- તરીકે હોય તો એને આપણે હાઇડ્રાઇડ તરીકે ઓળખતા હોય છે. તો પહેલું એક બેઝિક વસ્તુ તમારે આ યાદ રાખવાની છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને એ સાથે સાથે એમાં હાઇડ્રોજનનો આવર્ત કોષ્ટકમાં જે ક્રમ છે એ 1 છે. એનો પરમાણુય દળ આપણે જે બતાવીએ છીએ 1.008 યુનિટ જેટલું, જેને એપ્રોક્સિમેટ આપણે 1 લઈએ છીએ. હવે હાઇડ્રોજન જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ H+ આયન ધારણ કરી શકે છે અને જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે તો એ H- હાઇડ્રાઇડ આયન બનાવે છે. તો હાઇડ્રાઇડ આયન, પ્રોટોન બંને અહીંયા પોસિબલ છે. જેમાંથી સૌથી વધારે સ્થાયી તરીકે કોણ જોવા મળે છે તો H+ પ્રોટોન તરીકે જોવા મળતો હોય છે આપણને. પણ અહીંયા જે ઘટના છે એમાં શું છે, ટોપિક ધીમે ધીમે આગળ સ્ટાર્ટ કરું એટલે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો હવે આના ઉપરથી આપણે સૌથી પહેલાં કહી શકીએ કે હાઇડ્રોજન આવર્ત કોષ્ટકમાં આલ્કલી ધાતુ સમૂહમાં શા માટે મૂકી શકાય. મતલબ આપણી જે કમ્પેરિઝન છે કોની સાથે બતાવવાની છે? આલ્કલી ધાતુઓ સાથે બતાવવાની છે. ચલો તો આલ્કલી ધાતુઓ સાથેની એની સરખામણી કરીએ. સામ્યતા શું છે એવી, અને સામ્યતા એવી કઈ ઘટનાઓ સાબિતી આપે છે અને તેમ છતાં આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને આપણે સમૂહ નંબર 1માં કેમ ના મૂક્યો, તો કયા કારણે જુદું પડે છે એ પણ પોઈન્ટ અહીંયા સમજવો જરૂરી છે. ચલો તો સૌથી પહેલાં હાઇડ્રોજનનું સ્થાન વિશે વાત કરીએ. હાઇડ્રોજનનું સ્થાન, એમાં સરખામણી આપણે કોની સાથે બતાવીશું? આલ્કલી ધાતુ સાથે સરખામણી આપવાની છે. તો સૌથી પહેલાં તો તમે જુઓ ઇલેક્ટ્રોન રચના. હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે બતાવીએ છીએ 1s1 તરીકે. ત્યાર પછી એની ઓક્સિડેશન અવસ્થા. તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે H+ આયન તરીકે વર્તે, તો મતલબ એની ઓક્સિડેશન સ્ટેટ જે જોવા મળે છે એ શું છે? અહીંયા +1 તરીકે આપણને જોવા મળતી હોય છે. તો એક આ પોઈન્ટ અહીંયા આપણને સમજાયો છે કે જેમાં એનો ગુણધર્મ કઈ રીતે જોવા મળતો હોય છે. ક્લિયર? તો અહીંયા અલગ અલગ પ્રકારના આપણને પોઈન્ટ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ચલો ત્રીજો પોઈન્ટ. હવે જે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા મેં બતાવી, તમે ધ્યાનથી જુઓ. ઇલેક્ટ્રોનનું દૂર થવું એટલે આપણે એને શું કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે જો ઓક્સિડેશન અનુભવતો હોય તો એ શું કહેવાય? રિડક્શન કરતા. તો મતલબ રિડક્શન કરતા તરીકે એની જો વાત કરીએ તો હાઇડ્રોજન
પ્રબળ રિડક્શન કરતા તરીકે. હાઇડ્રોજન ફટાક દઈને ઇલેક્ટ્રોન ગુમાવી દે H+ આયનમાં રૂપાંતરિત થવા માટે, તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. ત્યાર પછી હેલોજન અને ઓક્સિજન સાથેના સંયોજનો, હેલોજન અને ઓક્સિજન સાથેના સંયોજનો, જેમાંથી હેલોજન જ્યારે ઓક્સિજન સાથે હાઇડ્રોજન હેલોજન સાથે જોડાય તો HX પ્રકારનું સંયોજન બનાવે, ઓક્સિજન સાથે જોડાય તો H2O પ્રકારનું સંયોજન બનાવતું હોય છે. હવે આ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ છે. હવે એની સામ્યતા આપણે કોની સાથે કરવાની છે? આલ્કલી ધાતુ સાથે. આલ્કલી ધાતુ સાથે સામ્યતા. તો હવે આલ્કલી ધાતુઓમાં એવા કયા ગુણધર્મો હતા કે જે હાઇડ્રોજનમાં આપણને જોવા મળ્યા કે જેના કારણે એ સમૂહ નંબર 1માં હોવું જોઈએ એવું કહેવા માંગે છે? તો જુઓ, સૌથી પહેલાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આલ્કલી ધાતુઓની ઇલેક્ટ્રોન રચના આપણે શું બતાવીએ છીએ? NS1. ક્લિયર? તો તમે જોઈ શકો છો. જુઓ, દાખલા તરીકે સપોઝ આપણી પાસે પરમાણુ છે લિથિયમ. લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ NS1 ને મળતી આવે છે. અને એટલા માટે આલ્કલી ધાતુની બાહ્ય કક્ષાની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી અહીંયા હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ધરાવે છે. જો બાહ્ય કક્ષામાં S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એ S વિભાગનું તત્વ પ્રથમ સમૂહનું કહેવાય. એ જ વસ્તુ અહીંયા પણ કહે છે. હાઇડ્રોજનની બાહ્ય કક્ષા, હાઇડ્રોજનની કક્ષામાં 1s કક્ષક છે, એમાં S કક્ષક છે તો S વિભાગનું તત્વ હોવું જોઈએ. એમાં એક ઇલેક્ટ્રોન છે તો એમાં એ પ્રથમ સમૂહનું તત્વ હોવું જોઈએ. આપણે એટલા માટે અહીંયા કહીએ છીએ કે હાઇડ્રોજનનું સ્થાન ક્યાં ક્યાં હોવું જોઈએ? તો સૌથી પહેલાં કહીએ છીએ કે આલ્કલી ધાતુ સમૂહ નંબર 1માં એ હોવું જોઈએ. પહેલી એક કમ્પેરિઝન આ છે. બીજા નંબરમાં ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. ઓક્સિડેશન અવસ્થાની વાત કરી છે. લિથિયમ જ તમે લઈ લો, બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે તો લુઈસનો નિયમ શું કહે છે? 1 2 કે 3 ઇલેક્ટ્રોન તો ઓલવેઝ ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Li+1 આયન બનાવે છે. તો જેવું હાઇડ્રોજન H+ આયન બનાવે છે એવું લિથિયમ Li+ બનાવે છે. મતલબ સમૂહ નંબર 1ના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 વીજભાર ધારણ કરે છે. તો હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 વીજભાર ધારણ કરે છે. અને તેથી આની ઓક્સિડેશન સ્ટેટ +1 પણ મળતી આવે. તો આ બંનેમાં એક સરખો પોઈન્ટ જોવા મળ્યો. ત્રીજા નંબરમાં કીધું પ્રબળ રિડક્શન કરતા, જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે પ્રબળ રિડક્શન કરતા. તો આ તો તમે ભણી જ ગયા છો. આની આયનીકરણ એન્થાલ્પી બહુ જ ઓછી છે અને નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા હોવાથી એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને એટલા માટે આલ્કલી ધાતુઓ પણ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો જેમ આલ્કલી ધાતુ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે એમ હાઇડ્રોજન પણ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. જેમ આલ્કલી ધાતુઓ દાખલા તરીકે હેલોજન સાથે જોડાઈને NaCl બનાવે છે એમ હાઇડ્રોજન પણ હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. સોડિયમ હેલાઇડ અથવા સોડિયમ ક્લોરાઇડ એમ અહીંયા હાઇડ્રોજન હેલાઇડ અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવી શકે છે. એ જ પ્રમાણે જેમ સોડિયમ ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સાઇડ સંયોજન Na2O બનાવે છે એમ હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે જોડાઈને H2O પ્રકારનું એક ઓક્સાઇડ સંયોજન બનાવે છે. તો સ્થાયી ઓક્સાઇડ અને સ્થાયી હેલાઇડ બંને સંયોજનો બનાવવાની ક્ષમતા હાઇડ્રોજનમાં પણ છે, આલ્કલીમાં પણ છે. અને આ 4 પ્રોપર્ટીઝ એવી બતાવી છે કે જે પ્રોપર્ટીના કારણે અહીંયા કીધું છે કે હાઇડ્રોજનનું સ્થાન એ આલ્કલી ધાતુ સમૂહના ગુણધર્મોને મળતું હોવાથી સમૂહ નંબર 1માં હોઈ શકે છે અથવા હોવું જોઈએ. કન્ફર્મ હજુ સ્થાન એનું શું છે આપણને ખબર નથી. બરાબર? તો આટલો પોઈન્ટ તમારો એની કમ્પેરિઝનમાં છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ જે બતાવ્યું છે આપણે સમૂહ નંબર 1 માટેનો પોઈન્ટ છે. બરાબર? તો આ પોઈન્ટ તમે પહેલાં નોંધી લો, પછી આગળ સમજાવું કે એવી કઈ પ્રોપર્ટી છે કે જેના કારણે આ સમૂહમાં એનું સ્થાન ફિક્સ નથી. મતલબ કેમ, કયા કારણે, કયા પોઈન્ટ એના અલગ પડે છે આપણે જોવાનું છે. બરાબર? લખી લો પહેલાં. ચાલો, એટલે પોઈન્ટ બધા તમે ચેક કરતા રહેજો. અહીંયા કયા કારણે કયો પોઈન્ટ છે, શું સમજાવે છે. જો આ જ વસ્તુ તમે સમજશો તો જ તમને કેમિસ્ટ્રી ભણવાની મજા આવશે. કેમિસ્ટ્રી સબ્જેક્ટ જ એવો છે યાર, જો નાની નાની વસ્તુ તમે ધ્યાન નહીં રાખો તો ટપમાં ટપ કેમિસ્ટ્રી છે. પણ જો તમે નાની નાની વસ્તુને
ઇઝીલી યાદ રાખવાનો પ્રયત્ન કરશો, યાદ રાખવાની જગ્યાએ સમજવાનો પ્રયત્ન કરો. સમજીને જેટલું તૈયાર કરશો એટલું મજા આવશે. સબ્જેક્ટને તમે એકદમ લાઇટલી લેવાનો પ્રયત્ન ના કરશો, બરાબર, પણ સમજીને એને તૈયાર કરવાનો પ્રયત્ન કરો. હવે આપણને અહીંયા એવું કહેવા માગે છે કે હાઇડ્રોજન આલ્કલી ધાતુથી કયા કારણે અલગ પડે છે, મતલબ હાઇડ્રોજનનું આલ્કલી ધાતુથી જુદાપણું કયા પોઈન્ટના કારણે જોવા મળે છે. સમજીએ. ચલો, હાઇડ્રોજનનું આલ્કલી ધાતુ સમૂહથી જુદાપણું કયા એવા પોઈન્ટ્સ આના માટે જવાબદાર છે કે જે આને અલગ કરી દેતા હોય. પહેલા પોઈન્ટ એવું કહે છે કે હાઇડ્રોજન આલ્કલી સમૂહમાં જ હોવું જોઈએ, પણ હવે કેટલાક પોઈન્ટ એવા પણ છે કે જે આલ્કલી સમૂહમાં ના હોવું જોઈએ એવું પણ કહેવા માટે પ્રયત્ન કરે. કયા કયા પોઈન્ટ છે? તો પહેલો પોઈન્ટ છે આમાં આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીમાં તમે જુઓ, હાઇડ્રોજનની જે આયનીકરણ એન્થાલ્પી છે જેને આપણે ડેલ્ટા એચ આઈ તરીકે બતાવ્યા છે, બરાબર. તો હાઇડ્રોજન માટેની જે આયનીકરણ એન્થાલ્પી છે ડેલ્ટા એચ આઈ, આયોનાઇઝેશન એન્થાલ્પી, જેનું મૂલ્ય 1213 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું જોવા મળતું હોય. સામે એની જગ્યાએ પ્રથમ આવર્ત જે છે એમાંથી લિથિયમની આયનીકરણ એન્થાલ્પી છે ડેલ્ટા એચ આઈ ઓફ લિથિયમ. તો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી 520 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જ જોવા મળે છે. તમે જોઈ શકો છો, જુઓ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ અહીંયા બહુ જ મોટો ડિફરન્ટ બતાવે છે. હવે એનું કારણ શું તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી જાય. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના તત્વોનું કદ વધારે છે, જમણી બાજુના તત્વોનું કદ નાનું છે. હવે હાઇડ્રોજન અને લિથિયમની કમ્પેરિઝન કરો. હાઇડ્રોજન માટે આપણે કહીએ છીએ 1s1, તો આ 1s1 છે, એક ઇલેક્ટ્રોન છે આની પાસે. લિથિયમ માટે કહીએ છીએ 1s2 2s1, તો આ કેન્દ્ર, આ એક 1s1 અને ત્યાર પછી આ 1s2 2s1. તો તમે જોઈ શકો છો બંનેના કદમાં ઘણો ડિફરન્ટ છે. તો લિથિયમનું કદ મોટું છે, કદ મોટું હોવાના કારણે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય અને એટલા માટે બંનેની આયનીકરણ એન્થાલ્પીમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે, જે એકબીજા કરતાં અલગ છે દર્શાવેલ. અને એટલા માટે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી જે એક સાબિતી આપે છે કે હાઇડ્રોજન સમૂહ નંબર 1માં હોવો જોઈએ નહીં. જો બાકી આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ એની નિયરેસ્ટ, લગભગ એની નજીકમાં જો જોવા મળતી હોત, ઇવન 1000-1500ની આજુબાજુ, તો પણ તમે એને સમૂહમાં રાખી શકાય છે એવું કહી શકો છો. ચલો, ત્યાર પછી નંબર 2, હાઇડ્રોજન ડાયએટમિક મોલિક્યુલ સ્વરૂપે જોવા મળે છે. હાઇડ્રોજન ડાયએટોમિક મોલેક્યુલ મતલબ H2 સ્વરૂપે વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો હાઇડ્રોજન જે અસ્તિત્વ ધરાવે છે કયા સ્વરૂપે છે? વાયુ અવસ્થામાં. અને કયા સ્વરૂપે? H2 તરીકે, નહીં કે H તરીકે, બરાબર. આપણું જે પોઈન્ટ છે અહીંયા હાઇડ્રોજન માટે મોસ્ટલી આપણે શું લખતા હોઈએ છીએ? H લખતા હોઈએ, પણ એકચ્યુઅલી કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? ડાયહાઇડ્રોજન સ્વરૂપે. ડાયહાઇડ્રોજન H2 સ્વરૂપે જ આપણી આસપાસમાં એ અસ્તિત્વ ધરાવે છે. અને કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. સામે એની જગ્યાએ તમે લિથિયમ જુઓ, આલ્કલી ધાતુ. જ્યારે આલ્કલી ધાતુ મોનોએટોમિક મોલિક્યુલ, મોનોએટોમિક મોલિક્યુલ મતલબ એક પરમાણુય અણુ જેને કહે છે. આ દ્વિપરમાણુય અણુ છે, આ એક પરમાણુય અણુ છે. મોલિક્યુલ સ્વરૂપે ઘન અવસ્થામાં જોવા મળે છે. તો જુઓ, આ બંને અહીંયાથી અલગ પડ્યા, આ અહીંયાથી અલગ પડે. વાયુ સ્વરૂપ, ઘન સ્વરૂપ બતા, તો આ બંને એકબીજા કરતાં અલગ બતા. દાખલા તરીકે લિથિયમ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, આ બધી કેવી છે? ઘન સ્વરૂપે, ધાતુ સ્વરૂપે જોવા મળતો હોય છે. ચલો, એક આ પોઈન્ટ પણ આની અંદર કહી શકીએ છીએ. ત્રીજો પોઈન્ટ અહીંયા બતાવીએ છીએ કે હાઇડ્રોજન અધાતુ છે. જ્યારે આલ્કલી સમૂહના તત્વો
ધાતુઓ છે તો આ પોઈન્ટ પણ એને એકબીજાથી અલગ કરી નાખે છે. ચલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે આમાં, આ પોઈન્ટ નંબર 3 લઈ લે. પોઈન્ટ નંબર 4 કે જ્યારે હાઇડ્રોજન હેલોજન સાથે સંયોજન બનાવે છે, હાઇડ્રોજન હેલાઇડ, તો એમાં એ સહસંયોજક બંધ બનાવતો હોય. જ્યારે ધાતુઓ, આલ્કલી ધાતુઓ જ્યારે જોડાતી હોય ત્યારે એમાં આયનિક બંધ બનાવતો હોય છે. હાઇડ્રોજન હેલોજન સાથે જોડાય સહસંયોજક પ્રકારના હેલાઇડ બનાવે છે. જ્યારે આલ્કલી ધાતુઓ હેલોજન સાથે જોડાય આયનિક સંયોજન બનાવે છે. તો બંનેમાં એક આ ડિફરન્ટ છે. આમાં સહસંયોજક પ્રકારનો બંધ બનાવે છે, આમાં આયનિક બંધ બનાવે છે. દાખલા તરીકે તમે જુઓ હાઇડ્રોજન અને ક્લોરીન. ક્લોરીન માટે આપણે કીધું કે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પાસે બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો આ બંને શું કરે છે? ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે. તો જે બંધ બનાવે છે સહસંયોજક બંધ. NaClની વાત છે. NaClમાં સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને બંને જોડાઈને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ દ્વારા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાઈને NaCl આયનિક બંધ પ્રકાર ધરાવતું આયનિક સંયોજનો બનાવતા હોય. તો આ કેટલીક 4 પ્રોપર્ટીઝ એવી આપણને બતાવી છે. જે 4 પ્રોપર્ટીઝ અહીંયા સમૂહ નંબર 1ના તત્વોના હાઇડ્રોજનથી અલગ કરે છે. મતલબ હાઇડ્રોજન એના ગુણધર્મો સાથે સામ્યતા ધરાવતું નથી. જેના પરથી તમે કહી શકો છો કે હાઇડ્રોજન જો આ ગુણધર્મો સાથે સામ્યતા ધરાવતું જ નથી તો એને સમૂહ નંબર 1માં મૂકી શકાય નહીં. તો હાઇડ્રોજન માટે જે 2 આપણે ઘર બતાવ્યા, સમૂહ નંબર 1, સમૂહ નંબર 17, આ બંને ઘર બતાવ્યા કે હાઇડ્રોજનને તમે બેમાંથી કોઈ એક જગ્યાએ મૂકી શકો. હવે એમાંથી એક આપણી પાસે જે એડ્રેસ આપેલું સમૂહ નંબર 1, એ ઘર એના માટે કાયમી બંધ થઈ ગયું. તો હવે બીજું ઘર છે એના તરફ જઈએ. બરાબર, ચલો ત્યાં સુધી પોઈન્ટ ઉતારી દો. ઓકે, ચલો ત્યાર પછી બીજી હવે સરખામણી કરવાની છે કે આવર્ત કોષ્ટકમાં હવે હાઇડ્રોજનનું સ્થાન તો પછી કોની સાથે મળતું આવતું હોવું જોઈએ? સમૂહ નંબર 17 સાથે, મતલબ હેલોજન સમૂહ સાથે. તો નેક્સ્ટ આપણો જે પોઈન્ટ છે હાઇડ્રોજનની હેલોજન સમૂહ સાથે સામ્યતા. તો એવી કઈ સામ્યતાની અંદર જોવા મળે છે કે જેના ઉપરથી તમે કહી શકો છો હાઇડ્રોજન સમૂહ નંબર 1માં નહીં તો સમૂહ નંબર 17માં મૂકી દો. એને કયા કારણો છે કે સમૂહ નંબર 17માં તમે એને મૂકી શકો? તો જુઓ, સૌથી પહેલો જે પોઈન્ટ છે ઇલેક્ટ્રોન રચના. બરાબર, અહીંયા આપણે હેલોજન માટે લઈશું. ઇલેક્ટ્રોન રચનાની જ્યારે વાત કરીએ, આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે કીધી 1s1. હેલોજન સમૂહની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન NH2NP5 છે. એના પરથી એની ઓક્સિડેશન અવસ્થા. સમૂહ નંબર 17ના તત્વોને બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ 1 ઇલેક્ટ્રોન મેળવે તેની ઓક્સિડેશન અવસ્થા શું થઈ જાય? -1. તો હાઇડ્રોજન પણ 1 ઇલેક્ટ્રોન મેળવીને હિલિયમ જેવી રચના ધારણ કરી શકે છે. બરોબર છે, હિલિયમ જેવી રચના ધારણ કરી શકે છે, ડુપ્લેટ બનાવી શકે છે. બીજો એક પોઈન્ટ આપણી પાસે આ સમજાયો છે. સાથે સાથે દ્વિપરમાણવિક છે, બંને દ્વિપરમાણવિક અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હેલોજન પણ દ્વિપરમાણવિક અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે આપણે અહીંયા બતાવીએ છીએ મુજબ આ H2 તરીકે હોય અને આની અંદર જો ઉદાહરણ બતાવવા હોય તો ઉદાહરણ તરીકે F2Cl2 Br2I2 વગેરે. તો હેલોજનની અંદર દ્વિપરમાણિક અણુ સ્વરૂપે આપણને અસ્તિત્વ ધરાવતું જોવા મળે છે. મતલબ પરમાણવિકતા જેને કહી શકાય.
ચલો ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીનો પોઈન્ટ આપણને કહે છે તો હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી 1213 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળે છે. જ્યારે એની જગ્યાએ આપણી પાસે જે ફ્લોરિન છે, ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પીની જો વાત કરીએ, F2 અણુ જે છે, બે ફ્લોરિન વચ્ચેના બંધને તોડવા માટે જરૂરી ઉર્જા તો ડેલ્ટા એચ આઈ, જેની વેલ્યુ 1680 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળે છે. જે તમે જુઓ આની લગભગ ઘણી નજીક છે. ક્યાં 1213 ને ક્યાં પેલી 520. 520 એટલે બહુ ઓછી ગયા. જ્યારે આમાં તમે જુઓ મોટાભાગે આની ક્લોઝ વધારે છે. આની નજીકમાં એની આયનીકરણ એન્થાલ્પી હોવાના કારણે તમે એના ઉપરથી કહી શકો કે સમૂહ નંબર 17 જેવો એનો આયનીકરણ એન્થાલ્પીનો ગુણધર્મ જોવા મળતો હોય છે. ચલો સાથે સાથે H2ની જ્યારે વાત કરીએ તો અહીંયા જેમ બતાવે છે એમ કે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાઈને હાઇડ્રાઇડ સંયોજન બનાવે છે. જે જ પ્રમાણે હેલોજન ધાતુ સાથે જોડાઈને હેલાઇડ સંયોજનો બનાવે છે. તો ધાતુ સાથેની પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા તો અહીંયા આ બનાવે છે, ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે સોડિયમ અને હાઇડ્રોજન બંને જો જોડાય, સોડિયમ અને હાઇડ્રોજન બંને જો જોડાય તો એમાંથી સંયોજન શું બનાવશે? NaH પ્રકારનું સંયોજન બનાવી શકે છે. તો અહીંયા સોડિયમ કેટલા કરી દેવાના? 2 મોલ. તો આ જે સંયોજન બનાવે છે એ શું બનાવે છે? હાઇડ્રાઇડ સંયોજન બનાવે છે. સોડિયમ ધાતુ છે, ઇલેક્ટ્રોન ગુમાવે, આ ઇલેક્ટ્રોન મેળવી લેશે તો આ H માઇનસ તરીકે હોય અને આ Na પ્લસ આયન તરીકે હોય. જ્યારે આમાં શું કરશે? ધાતુ હેલોજન સાથે જોડાશે અને એમાંથી NaX પ્રકારનો ધાત્વિક હેલાઇડ બનાવે છે. તો બંનેમાં ગુણધર્મ એક સરખો છે કે હેલોજન સોડિયમ ધાતુ, હેલોજન આલ્કલી ધાતુ સાથે જોડાઈને હેલાઇડ સંયોજન બનાવે છે અને એ જ પ્રમાણે હાઇડ્રોજન આલ્કલી ધાતુ સાથે જોડાઈને હાઇડ્રાઇડ સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો એ દરમિયાન અહીંયા આ ઇલેક્ટ્રોન આપે છે, આ ઇલેક્ટ્રોન મેળવે છે, અહીંયા પણ આ ઇલેક્ટ્રોન આપે, આ ઇલેક્ટ્રોન મેળવે. તો બંનેની સિચ્યુએશન એક સરખી જ બતાવી છે. જેના પોઈન્ટ ઉપરથી તમે કહી શકો છો કે હેલોજન અને હાઇડ્રોજનના આ ગુણધર્મો આપણને મળતા આવે છે અને તેથી સમૂહ નંબર 17માં એનું સ્થાન હોઈ શકે છે. તેમ છતાં આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન કેમ નથી, કયા કારણે જુદું પડે છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં આને નોંધ કરી લો. ચલો હવે હેલોજન સમૂહ સાથે આપણે સામ્યતા તો બતાવી. હેલોજન સમૂહથી જુદા પડો મતલબ કયા એવા પોઈન્ટ છે કે જે એને અલગ કરી નાખે છે એવું કહી શકાય. ચલો તો સૌથી પહેલાં રંગની વાત કરીએ તો રંગમાં હાઇડ્રોજન રંગવિહીન છે, જ્યારે હેલોજન રંગીન જોવા મળતા હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં રંગીન સંયોજનો બનાવતા હોય છે. ત્યાર પછી આપણે જોયું કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે છે અને H માઇનસ બતાવે છે તો તમે એને કીધું કે ઓક્સિડેશન અવસ્થાની -1. હેલોજન તરીકે ફ્લોરિન છે, એક ઇલેક્ટ્રોન મેળવશે અષ્ટક કરવા, F માઇનસ બતાવે તો એનો પણ ઓક્સિડેશન નંબર -1 છે. તો પ્રક્રિયા અહીંયા કઈ બતાવે છે? રિડક્શન. જેનું રિડક્શન થાય ઓક્સિડેશન કરતા કહેવાય. તો મતલબ બીજો જે પોઈન્ટ છે ઓક્સિડેશન કરતા તરીકેની વાત કરે છે. હવે એમાં તમે જુઓ જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, એની રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધારે તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા કે હાઇડ્રોજન અને હેલોજન બેમાંથી કોણ જલ્દી ઇલેક્ટ્રોન મેળવે? જેની વિદ્યુત ઋણતા વધારે. વિદ્યુત ઋણતા કોની વધારે? હેલોજન સમૂહના તત્વોની. તો હેલોજન ફટાક દઈને ઇલેક્ટ્રોન ખેંચી લાવે છે, ઝડપથી રિડક્શન પ્રક્રિયા અનુભવે છે, તે પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. જ્યારે હાઇડ્રોજન નિર્બળ ઓક્સિડેશન કરતા છે. હાઇડ્રોજન નિર્બળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે હેલોજન
પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો એક બીજો પોઈન્ટ આપણને આ સમજાવેલો છે આની અંદર કે એમાં એક તો રંગના કારણે એકબીજાથી અલગ પડતા હોય છે, ઓક્સિડેશન કરતા તરીકેના ગુણધર્મથી પણ એ અલગ પડે છે. તો એક આ પોઈન્ટ અલગ પડે છે, બીજો એક આ પોઈન્ટ અલગ પડે છે. ચલો ત્યાર પછી ત્રીજો એક એવો પોઈન્ટ છે ઓક્સાઇડ સંયોજનો. હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે H2+O2 અને બનાવશે એમાંથી H2O. તો આને કરી દો 1/2 O2, H2O બનાવે છે. ચલો એ જ પ્રમાણે ક્લોરીન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એમાંથી બનાવે છે Cl2O7 તરીકે. ઓક્સિજનને અહીંયાથી બેલેન્સ કરો, આને 2 વડે ગુણી નાખો. 7 દુ 14 થઈ ગયા, અહીંયા 7 કરી દો, આને 2 વડે ગુણી નાખો. તો આ રીતના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. એમાં પાણી જે બનાવ્યો છે પાણી કયા પ્રકારનો ઓક્સાઇડ છે? તટસ્થ. જ્યારે Cl2O કયા પ્રકારનો ઓક્સાઇડ છે? એસિડિક ઓક્સાઇડ છે. બરોબર, ઓક્સાઇડ એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે. ચેપ્ટર નંબર 3માં લાસ્ટ ટોપિક જે હતો એમાં મેં તમને સમજાવેલું છે. પાણી ઉભયગુણી ગુણધર્મ બતાવે છે. પાણીને આમ મોટાભાગે આપણે તટસ્થ જ કહીએ છીએ, નથી એસિડ કે નથી બેઝ એવું આપણે એને કહેતા હોઈએ છીએ. અને એટલા માટે પાણીની pH આપણે 7 ગણીએ છીએ તો એ તટસ્થ છે. જ્યારે તમારી પાસે Cl2O છે એનું તમે જલીય દ્રાવણ બનાવશો એટલે એની pH <7 જ તમને મળશે, જે બતાવે છે કે હેલોજનના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે, જ્યારે હાઇડ્રોજનનો ઓક્સાઇડ એ તટસ્થ ગુણધર્મ ધરાવતો હોવાથી કહી શકાય કે આ 3 એવી પ્રોપર્ટીઝ એની છે જે હેલોજન સમૂહ સાથે સામ્યતા ધરાવતી નથી. અને એટલા માટે જ હાઇડ્રોજનનું સ્થાન સમૂહ નંબર 17માં પણ ના આવે. તો મતલબ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 બંને ઘર એના માટે બંધ થઈ ગયા. તો આવર્ત કોષ્ટકમાં હવે તમે હાઇડ્રોજનને મૂકશો ક્યાં? હાઇડ્રોજન માટે ખાલી 2 જ પ્લોટ ખાલી હતા, 2 જ મકાન ખાલી હતા, 2 જ જગ્યા હતી. બરોબર, એક સમૂહ નંબર 1નું જે મકાન હતું એ, સમૂહ નંબર 17નું જે બીજું મકાન હતું એ. હવે બંનેએ કહી દીધું કે ભાઈ તારા ગુણધર્મો અમને આટલા મળી આવતા નથી, તું અમારી સાથે સહેજ પણ મેચ નહીં થઈ શકે. બરોબર છે, તારી ટેવો અલગ છે, અમારી ટેવો અલગ છે, તો તું અમારી સાથે મેચ નહીં થઈ શકે, અમારી સાથે વ્યવસ્થિત નહીં રહી શકે. તો સમૂહ નંબર 1એ પણ લાત મારીને કાઢ્યો, સમૂહ નંબર 17 પણ લાત મારીને કાઢી મૂક્યો. તો હવે આવર્ત કોષ્ટકમાં એ જાય ક્યાં? કોની પાસે રહે? કારણ કે એની પાસે કોઈ પણ તત્વનું સમૂહમાં તમે સ્થાન શેના આધારે નક્કી કરો છો? એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપરથી. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન છેલ્લો દાખલ થયો એના પરથી તમે એનો વિભાગ નક્કી કરો. તો તમે આને કીધું કે S કક્ષકમાં છે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, તો એને S વિભાગમાં હોવું જોઈએ, પણ S વિભાગમાંથી આલ્કલી સમૂહે ત્યાંથી એને દૂર કરી નાખ્યો. પછી તમે એની કેટલીક પ્રોપર્ટી એવી જોઈ કે એ હેલોજનને મળતી આવે તો તમે હેલોજન બાજુ ગયા, પણ હેલોજન તો P બ્લોકનું એલિમેન્ટ છે, એટલા માટે તો આ બધી 3 પ્રોપર્ટી એની અલગ પડી જાય છે. તો હવે જે બાકી રહ્યો એના ઉપરથી આપણે કહી શકીએ કે હાઇડ્રોજનનું સ્થાન આલ્કલી સમૂહ અને હેલોજન સમૂહના તત્વના જેવા ગુણધર્મ ધરાવતું હોવાથી એ સમૂહ નંબર 1 સમૂહ નંબર 17માં હોવું જોઈતું હતું, પણ કેટલાક એવા ગુણધર્મ છે જે એને મળી આવતા નથી. એટલા માટે હાઇડ્રોજનનું સ્થાન આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત નથી અને એટલા માટે જ હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં બિલકુલ સેન્ટરમાં મૂકી દેવામાં આવેલો છે. તો આ જે બધા રહસ્ય છે કે હાઇડ્રોજનનું સ્થાન આવર્ત કોષ્ટકમાં સેન્ટરમાં કેમ કે છે, જેના વિશે તમે અત્યાર સુધી ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને જ કેમ અલગ કરી નાખ્યો છે. તો એના માટે જ આપણને પહેલે થિયરી સમજાવેલી છે. એમાં એ વસ્તુ પણ આપણને કહી શકે છે કે મેં પહેલાં જ કીધું કે હાઇડ્રોજન અહીંયા પરમાણવિક સ્વરૂપે નહીં, દ્વિપરમાણવિક અણુ સ્વરૂપે H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. મતલબ હાઇડ્રોજન H તરીકે મુક્ત અવસ્થામાં અસ્તિત્વ ધરાવતો નથી, પણ એ દ્વિપરમાણવિક અણુ સ્વરૂપે અલગ અલગ પ્રકારના સંયોજનો સ્વરૂપે આપણી આસપાસમાં અસ્તિત્વ ધરાવે છે. તો હવે એ શું છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.